નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો. તો મિત્રો આજ રોજ તારીખ થઈ છે 19/11/2024 મિત્રો. તો શિયાળુ પાકના વાવેતર છે ધીમે ધીમે જોર પકડી રહ્યા છે, કેમ કે ખેતરો જેમ ખાલી થઈ રહ્યા છે અને ખેત મજૂરો દ્વારા જે મગફળી વીણવાનું કામ શરૂ થઈ રહ્યું છે એ મુજબ જે છે વાવેતરો ચાલુ થઈ ગયા છે. ઠંડીનો માહોલ પણ ધીમે ધીમે વધવા લાગ્યો છે, એટલે હવે કોઈ પણ પાકના વાવેતર કરવા માટે વાતાવરણ એકદમ અનુકૂળ યોગ્ય છે. એટલે કોઈ પણ વસ્તુની રાહ જોયા વગર હવે તમારે ખેતર ખાલી થઈ ગયું તો શિયાળુ વાવેતર કરવાનો ચોક્કસ અત્યારે સારો સમય ચાલી રહ્યો છે. તો કોઈ પણ પાકના તમે વાવેતર કરવા માંગતા હોય મિત્રો તો હવે સમયસર વાવેતર શિયાળુ પાકનું વાવેતર કરી દેવું હિતાવહ છે. કેમ કે પછી પાછળ લેટ જેટલું થશે એમાં જે છે પાછતરા તડકા નડવાનો પ્રશ્ન રહે. જેમ કે તમે મોડું જીરું વાવો તો પણ નડવાની શક્યતા રહે છે. લેટ ધાણાનું વાવેતર કરો તો પણ આમાં પણ જે છે તડકાનું પ્રમાણ રહેવાથી પાછતરો જે છે ઉત્પાદન કપાય છે. લેટ વાવેતરમાં તમે ઘઉં છે, મેથો છે, આ પ્રકારના વાવેતર કરી શકો છો. બાકી જેને જીરું છે, ધાણા છે, આ પ્રકારનું વાવેતર કરવું છે તો એ લોકોએ સમયસર વાવેતર કરી દેવું હિતાવહ છે મિત્રો. તો અત્યારે વાત કરીએ કે જીરાના વાવેતર ચાલી રહ્યા છે. ધીમે ધીમે એનું જે છે એ વાવેતર વિસ્તાર વધતો જાય છે. એવું લાગતું હતું કે જીરાનો વાવેતર ઓછા થશે, પણ હવે ખેતરો જેમ ખાલી થઈ રહ્યા છે એ પ્રમાણે માંગ થોડીક વધારે હોય એવું જણાઈ રહ્યું છે. તો એની અંદર આપણે વેરાયટીની માહિતી તો આપી જ દીધી છે કે તમે નિધિનું 4 વાવો, રેનોનું પાટલિયું વાવો, વેસ્ટર્નનું ક્રિષ્ના કિંગ વાવો, નિશાન 44 છે, જેન્સી 555 છે, શ્રીનાથ 35 છે, કર્તવ્યનું સુપર્બ છે. આ નિધિનું જે છે 4 નંબર આવે સર્ટિફાઈડ, આ પણ વાવી શકો. કોઈ પણ કંપનીનું સર્ટિફાઈડ જે તમારે જીરું 4 નંબર વાવેતર કરવું હોય તો આ પણ વેરાયટી બેસ્ટ. પછી નિગમનું આવે એ પણ સારી વસ્તુ આવે, અને પ્રાઇવેટ કોઈ પણ કંપનીનું જે આ ડબલ સર્ટિફાઈડ જીરું આવે છે આના વાવેતર પણ તમે કરી શકો છો. કેમ કે આ સર્ટિફાઈડ થયેલું આખું કમ્પ્લીટ આવશે એટલે આની અંદર મિક્સિંગના પ્રશ્ન કે ઉગવાના એકય જાતના પ્રશ્ન આની અંદર સર્જાય નહીં, કેમ કે સર્ટિફાઈડ વસ્તુ છે. તો આ પ્રકારનું વાવેતર કરી શકો છો. તમને પાયાની માહિતી આપી હતી કે ડીએપી ન મળે તો કાંઈ વાંધો નહીં, 20-20-0-13 અને સિંગલ સુપર દાણાદાર એ સાથે ધાનુકાનું જે આવે છે માઇકોર સુપર, આ એડ કરીને વાવેતર કરી દેવાનું. સારી ટ્રીટમેન્ટ, સીડ ટ્રીટમેન્ટ, પટ આપીને વાવેતર કરવાનું. પછી એમાં તમે એવરગોલ ગોચો વાપરો કે વોર્ડન એક્સ્ટ્રા વાપરો કે વિટાવેક્સ વાપરો, કોઈ પણ સારું એક ફૂગનાશક અને ઇન્સેક્ટિસાઇડ બે મિક્સ આવતું હોય આવું એક તમારે જે છે પટ આપીને વાવેતર કરવાનું. પિયત આપી, પેલું પિયત આપી અને ત્યારબાદ તમે બાસાલીન અને ગોલ છંટકાવ કરી શકો છો, અથવા પેલું પિયત આપો ત્યારે પાણી આરે પણ તમે જે છે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો. બીજું ખાસ જણાવવાનું કે પાછળથી જે ઉગ્યા પછી જે નિંદામણ નાશકો જે દવા આવે છે, દવાનો ઉપયોગ બિલકુલ જેમ ઓછો થાય એવું એક આગ્રહ રાખવો. નીંદવાથી જે સાફ થઈ શકે એમ હોય તો તમારે મજૂરો દ્વારા સાફ કરવાનો આગ્રહ રાખવો. કેમ કે શિયાળુ સિઝનમાં જે કાંઈ તમે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરશો મિત્રો તો એ પાકને વધુ અસર કરશે. કેમ કે ચોમાસાની અંદર આપણે વાપરીએ ત્યારે જમીનની અંદર ભેજ પૂરતા પ્રમાણમાં હોય એટલે એટલી બધી આડઅસર પાકને થતી નથી. પણ શિયાળાની અંદર જે છે તમે કોઈ પણ પાકમાં ખડની દવા ઉપરથી છંટકાવ કરો, જમીનમાં તો નુકસાન થશે જ, અને ઉપરથી જે છે તમારે કોઈ પણ પાક વાવ્યો હશે તો એનો ગ્રોથ રોકાઈ જશે અને નોર્મલ એટલી આડઅસર તો થશે જ. કેમ કે તમે આપણે ખડની દવા લગભગ બધી વાપરીએ છીએ અને ખ્યાલ જ છે કે ખડની દવા વાપરવાથી નુકસાની તો એટલી થાય ને થાય જ. તો શક્ય હોય ત્યાં સુધી મજૂરો દ્વારા જે છે એ આંતરખેડ કરીને અથવા નિંદામણ કરી અને સાફ થાય આવો આગ્રહ રાખજો મિત્રો. પછી કોઈ પણ પાક તમે વાવેતર કરો મિત્રો. અને બીજી વાત કે હવે હું લગભગ 2 દિવસથી મારા કપાસના વિડીયો મોકલું છું તો ઘણા બધા મિત્રોના ફોન આવે છે, કોમેન્ટ આવે છે કે કઈ બિયારણ છે, શું માવજત કરી છે મિત્રો. તો તમને બધી માહિતી હું તમને ચોક્કસથી આપી દઉં કે આપણે અગાઉ પણ સિઝનની અંદર વિડીયોમાં માહિતી આપી હતી કે આપણે ખાસ કાળજી પહેલેથી રાખવાની છે. મેં તમને કીધું હતું કે આપણે જમીનની ચકાસણી લેબ કરાવીને પછી આગળ હાલવાનું છે. હવે અત્યારે શિયાળુ વાવેતર ચાલુ થઈ ગયું એટલે ઉતાવળમાં કોઈ વસ્તુ થાય નહીં. કેમ કે અત્યારે તમે આપો એટલે 15 દિવસે તો લેબ થઈને આવે યુનિવર્સિટીમાં કોઈ પણ, એટલે એ લેટ થઈ ગયું. આવનારી સિઝન ચાલુ થાય ત્યારે ઉનાળે આપણે ખેડૂત મિત્રો તમામ મિત્રોને શક્ય છે ત્યાં સુધી જમીનની લેબ કરાવવાની છે. આપણી જમીનમાં શું પોષક તત્વો ઘટે છે અને ઘટતા પોષક તત્વો પૂરા પાડીને ઉત્પાદન આપણે વધારવાનું છે. ચોક્કસથી આપણે બિયારણ સારી ક્વોલિટીનું જ પસંદ કરવાનું છે.
પણ જમીનની અંદર કઈ વસ્તુની ઉણપ છે, શું ઘટે છે, એ વસ્તુ આપણે આપી શકતા નથી તો ઉત્પાદન આવવાનું નથી. કેમ કે છોડને જે વસ્તુની જરૂરિયાત છે એ નથી મળતું, અને બીજું જે નથી જરૂરિયાત એ વસ્તુ વધારે પડતા પ્રમાણમાં મળી જાય તો પણ ઉત્પાદન કપાવાનું ચોક્કસથી બની શકે. કેમ કે જરૂરિયાત કરતા વધારે કોઈ પણ પાકને આપણા શરીરની અંદર છે. દાખલા તરીકે આપણે પાણી 1 ગ્લાસની તરસ છે તો આપણે એની જગ્યાએ 3 ગ્લાસ પી જાય તો આપણે ઉલટી કરી અને બહાર નીકળી જઈએ, આપણે પચાવી શકીએ નહીં. તો આ જ સેમ પરિસ્થિતિ આવી છે કે છોડમાં જે વસ્તુની જરૂર નથી એ વસ્તુ વધારે પડતા પ્રમાણમાં પડવાથી ઉત્પાદન ઘટી શકે છે મિત્રો. એટલે ખાસ આપણે એ કાળજી રાખવાની છે કે સર્વપ્રથમ આપણા ખેતરનો જે છે લેબ કરાવવાનો છે, અને ત્યારબાદ આપણે નક્કી કરવાનું છે કે આપણે આવનારી સિઝનમાં જે છે એની ઉણપ પૂરી કરી અને ઉત્પાદન ચોક્કસથી સારું મેળવવાનું છે. વેરાયટી વિશે તો આપણે તમામ માહિતી આપશું, જેને આપીએ જ છીએ. અને ખાસ બીજી વિનંતી મિત્રો કે જે લોકો સોશિયલ મીડિયામાં ચોમાસા દરમિયાન મોટી મોટી વાતો કરતા હોય કે આટલે આ વેરાયટી આવી છે, આ વેરાયટી આવી છે, આટલા પેકેટ આવે છે, આટલા પેકેટ નું આ લોકોએ વાવેતર કર્યું, તો મારી વિનંતી છે કે એ તમામ મિત્રો પાસે તમે જઈ અને ચકાસણી કરજો કે અત્યારે કઈ વેરાયટી સારી છે. તમારા નજીકના વિસ્તારમાં જે વેરાયટીનું પરફોર્મન્સ સારું હોય, જે વેરાયટી તમારા ગામની અંદર, તમારા આજુબાજુના ખેતરની અંદર જે વેરાયટી સારી ઊભી હોય, અત્યારે સારી અવસ્થામાં ખુલવામાં સારું હોય. નકર ઘણી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અત્યારે આગોતરા જેને કપાસના વાવેતર કર્યા હતા એની અંદર અત્યારે 90% સુધી ઈયળનો એટક આવી ગયો છે. 10% કપાસ ખુલ્લો છે એ પણ 2 પેચી ખુલ્લી છે અને 2 માં ઈયળ છે. તો આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય, ખોટું આગોતરું વાવેતર ન કરવું અને એવી જાત પસંદ કરવી કે ઈયળો એમાં બિલકુલ ઓછી આવે, અને સમયસર એનું વાવેતર કરવું, યોગ્ય જાતની પસંદગી કરવી અને છેક સુધી લાંબા ગાળા સુધી ટકી શકે, લીલું રહી શકે અને ઉત્પાદન આપી શકે, પાછળ ખુલવામાં સારું રહે. બધી પરિસ્થિતિ જોઈ અને આવતા વર્ષે જે છે બિયારણ વાવેતર કરવાનું નક્કી કરજો. આડેધડ વિશ્વાસ છે કે હું તમને કહી દઉં કે આટલું ઉત્પાદન આપે છે, આટલું આપે છે, પણ હકીકત આવી પરિસ્થિતિ થતી નથી. બીજાના ખેતરમાં કઈક અલગ એનું ઉત્પાદન મળ્યું હોય, મારા ખેતરમાં કઈક અલગ ઉત્પાદન મળે છે. કેમ કે આ બધી વસ્તુ ભાગ ભજવે છે. જમીનનો એનો પ્રકાર ભાગ ભજવે છે, હવામાન છે, પાણી છે, પછી તમારે જમીનનો પીએચ કેટલો છે, કે તમારા જમીનમાં કઈ વસ્તુની ઉણપ છે, મારી જમીનમાં કઈ વસ્તુની ઉણપ છે. આ બધું ક્યાંય એમ નકરું બિયારણથી કે નકરું ખાતરથી કે નકરી દવાથી આ બધું સેટિંગ થઈ જાય નહીં. આપણા ખેતરનું તમારે સેટિંગ કરવું હોય, આપણે પોતાના વાડીનું જો તમારે પરફેક્ટ નિદાન કરવું હોય તો તમારે ચોક્કસથી સર્વપ્રથમ જે છે લેબથી આપણે ચાલુ કરશું. આપણે ઉનાળે એની માહિતી આપશું જ કે આપણા નજીકના સેન્ટરમાં જ્યાં જ્યાં જમીન ચકાસણી કરવાની છે, પાણી ચકાસણી કરવાનું છે, ત્યારબાદ જ જે છે યુનિવર્સિટીની ભલામણ મુજબ આપણે પાયા ખાતરથી લઈ અને છેક સુધી એનો ઉપયોગ કરવાનો છે. ઉત્પાદન ચોક્કસથી વધશે, એ મારી જવાબદારી છે. શું કામ? એને કે છોડને આપણે જે વસ્તુ જરૂરિયાત છે મુજબનું પોષણ આપી દેશું એટલે ઉત્પાદન ચોક્કસથી વધવાનું જ છે મિત્રો. ઘણી વખત આવું થાય છે, બને છે કે આપણે ખર્ચ તો ચોક્કસથી કરી જ દઈએ છીએ, પાયા ખાતર આપી દઈએ છીએ, ઉપરથી સીડ ટ્રીટમેન્ટ કરીએ છીએ, કે ઉપરથી દવાઓ છાંટીએ છીએ, ખાતરો બીજા નાખીએ છીએ, અન્ય બધી માવજત કરી દઈએ છીએ, પણ છેલ્લે ઉત્પાદન મળતું નથી. તો એનું કારણ શું છે કે પાકને પોષણ જે વસ્તુની જરૂર છે એ પોષણ મળતું નથી. ભલે મિક્સ માઇક્રોન્યુટ્રનને આપણે ભલામણ કરીએ, અમુક ગ્રામમાં જ જરૂર હોય છોડને. આપણે જે મેન મુખ્ય પોષક તત્વો જે છે એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આની વધારે પડતા પ્રમાણમાં, વધારે પડતા જથ્થામાં જરૂર કોઈ પણ પાકને પડતી હોય છે, તો એ આપણે વધારે આપીએ છીએ, નો ડાઉટ. અમુક લોકોને તો જેટલી જરૂર છે એના કરતા 3 ગણું તો જમીનમાં ઓલરેડી પડ્યું છે. આ એક તમે લેબ કરાવશો એટલે તમને ચોક્કસથી ખબર પડશે કે આપણી જમીનમાં આપણે કેટલું વધારે નાખ્યું છે ને કેટલું વસ્તુ ઘટે છે. પણ જે સૂક્ષ્મ તત્વો છે, જે પોષક તત્વો છે, એની અંદર કેલ્શિયમ આવે, બોરોન આવે, ઝીંક આવે, મોલોબેડિયમ આવે, આ બધા પ્રકારના જે સૂક્ષ્મ તત્વો છે આની છોડને કોઈ પણ પાકને ગ્રામની અંદર જરૂરત પડતી હોય, પણ જો આ વસ્તુ ન મળે તો જે છે એની અંદર જે છે બગાડ આવવાનું શરૂ થઈ જાય, પૂરતા પ્રમાણમાં ઉત્પાદન ન મળી શકે, છોડનો જે ગ્રોથ થવો જોઈએ ગ્રોથ ન થાય, અને જે એની મોનોપોડિયા જે ફૂટવા જોઈએ, સાઈડની જે ડાળીઓ ફૂટવી જોઈએ, ડાળીઓ ન ફૂટે, એને કુપોષિતનો ભાગ બને. જેમ આપણે માણસમાં જે આવે છે કે પોષણ ન મળવાના કારણે જે શરીરમાં નબળાઈઓ જણાતી હોય, આ પ્રકારની છોડની અંદર નબળાઈઓ જોવા મળે મિત્રો. તો આ પ્રકારની તમામ પરિસ્થિતિમાંથી આપણે આવતા વર્ષે ચોક્કસથી કાળજી રાખી અને ઉત્પાદન સારું લઈ આવવું છે. ખર્ચ ઘટાડવો છે. આપણે ભલામણો કરીએ છીએ કે ભાઈ સારી વસ્તુ વાપરો, પણ બધી સારી વસ્તુ વાપરવાથી આપણા જમીનમાં કઈક વસ્તુ અલગ ઘટે છે તો સારી વસ્તુના પણ રિઝલ્ટ મળે નહીં. એટલા માટે ખાસ કાળજી રાખવાની છે. આવતા વર્ષની સિઝનથી આપણે એની માહિતી ચોક્કસથી આપશું. અત્યારે જે લોકોએ વાવેતર કરી દીધા છે, ધાણા છે, ડુંગળી છે, જીરું છે, તો આની અંદર આપણે ભલામણ કરી છે અને અત્યારે પણ કરીએ છીએ કે ભાઈ સિગ્માનું જે સુપિક સોઇલ આવે છે આ વસ્તુનો તમે ઉપયોગ કરજો. આ બધાની જમીનમાં, બધાના ખેતરમાં જરૂરત છે. શું કામ? એને
આ એક કાર્બન છે. કાર્બન જમીનમાં ખૂબ જ તમામ પ્રકારની બધી જમીનોની અંદર કાર્બન ઘટે છે. આ વસ્તુ વાપરવાથી જમીનની ફળદ્રુપતા વધશે, આપણો પીએચ જે છે એ મેન્ટેન થશે, સફેદ મૂળનો વિકાસ થશે. જમીન ફળદ્રુપ હશે તો ઉત્પાદન ચોક્કસથી આવશે. એટલે મૂળનો વિકાસ હશે તો જે છોડને જમીનમાં પડેલો ખોરાક જે છે એ લેવામાં આસાની રહેશે. આ બધા પ્રકારના આની અંદર જે છે પોષણ મળવાના કારણે આ વસ્તુ વાપરવાથી રિઝલ્ટ તમને ચોક્કસથી સારા મળી રહેશે મિત્રો. આની આપણે અગાઉ પણ ભલામણ કરી છે. અને જે લોકોએ વાપર્યું છે ચોમાસુ સિઝનમાં મગફળીમાં એમાં એ લોકો લગભગ 10-10 લીટર અત્યારથી લઈ ગયા છે મારી પાસેથી. અને આવું નથી તમારા નજીકના સેન્ટરમાં મળી જતું હોય તો ત્યાંથી મેળવી લેવાનું. ન મળે તો આપણે 1 એકરનો મારી અંગત ભલામણ છે 2.5 વીઘામાં તમારે વાપરવાનું. ન મળે તો મને કહેજો, હું તમને કુરિયર દ્વારા પહોંચાડી દઈશ. નજીકના સેન્ટરમાં મળી જાય તો ત્યાંથી મેળવીને વાપરજો. આ મારી અંગત ભલામણ છે. કેમ કે હું કાંઈ ખોટા ખર્ચ કરવામાં કે કંપનીના ગ્રોથમાં કે કંપનીના એડવર્ટાઇઝ માટે હું તમને વિડીયો દ્વારા માહિતી આપતો નથી. મને સારું લાગે છે, મને રિઝલ્ટ મળે છે એ વસ્તુના વિડીયો બનાવીશ. બાકી મને જેના રિઝલ્ટ નથી જોયા, મને ખબર જ નથી પ્રોડક્ટ વિશે, એની હું તમને કોઈ પણ જાતની માહિતી આપીશ નહીં મિત્રો. તો આ પ્રકારની અત્યારે શિયાળુ સિઝન ચાલુ થઈ ગઈ છે તો ધીમે ધીમે હવે જે છે વાવેતર થવા જઈ રહ્યા છે એની ચોક્કસથી બધી આપણે માહિતી પૂરી પાડતા રહેશું. ધાણા છે, ચણા છે, જીરું છે, ડુંગળી છે, આ બધા પાકની સંપૂર્ણ આપણે માહિતી, ખાતરથી લઈ દવાથી લઈ બધી માહિતી આપણે તમારા સુધી પહોંચાડશું જ વિડીયો દ્વારા. શક્ય હશે ત્યાં સુધી રૂબરૂ આપણે વાડીની વિઝિટ કરીને બતાવશું. ન સમજાય કાંઈ અલગથી તમારે કોઈ બીજી માહિતી જોતી હોય તો મને ફોન કરીને ચોક્કસથી તમે માહિતી મેળવી શકો છો. મેસેજ દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.